અમેરિકામાં એક છોકરો છે, નામ નહીં દઉં, પણ બહુ ભગવદીય, એવા સુંદર બે સ્વરૂપ મારા પાસે લાવ્યો હતો પુષ્ટ કરવા માટે. અને અત્યારે અમેરિકામાં ભણી રહ્યો છે. એટલા સુંદર શૃંગાર કરે છે કે ખબર ના પડે કોઈને કે આ અમેરિકાનો બોર્ન એન્ડ બ્રોટ અપ છોકરો છે. કોલેજમાં ભણે છે, બિચારો એક રૂમમાં રેન્ટમાં રહે છે, પણ રોજ પોતાના ઠાકોરજીને જગાડીને, ઠાકોરજીને એને જે નાનું મોટું આવડતું હોય રાંધતા એ ભોગ ધરીને ઠાકોરજીનું પ્રસાદી લે છે, બહારનું ખાતો નથી, અને એ પોતે ઠાકોરજીની સેવા કરે, શૃંગાર કરે, અને અમુક લોકોને એના ફોટાઓ મોકલે છે શીખવાડવા માટે બીજા લોકોને. 2 વર્ષ પહેલા રિચમન્ડમાં જ્યારે વૈષ્ણવ કન્વેન્શનનું આયોજન હતું ત્યારે એ છોકરાને અમે લોકોએ સેવા શિબિર માટે બોલાવેલા. વિચાર કરો, અમેરિકાનો બોર્ન એન્ડ બ્રોટ અપ 20 વર્ષનો આ છોકરો એનાથી ડબલ ઉંમરના લોકોને સેવા કેમ કરવી એ શીખવાડે છે. આવા એ છોકરાઓ છે ભાઈ, નથી એવું નથી. તો ટેવ પડવી જોઈએ, હેબિટમાં આવવું જોઈએ. રુચિ ઘણી વાર કરતા કરતા પ્રગટ થઈ જાય. કર્યું જ ના હોય તો રુચિ ક્યાંથી પ્રગટ થાય? પહેલે કરો તો સહી. આ પુરુષો પહેલાથી આ આપણું કામ નહીં, આ ક્યાં ભગવાનને જગાડવાનું, ભગવાનને પોડાડવાનું, ભગવાનને નવડાવવાનું, ભગવાનને અત્તર સમર્પણ, ભગવાનના શિંગ, આ આપણું કામ ઘરવાળા કરે. પણ એકવાર કરો તો ખરા. 1 દિવસ 2 દિવસ 3 દિવસ એક નાનો નિયમ તો લો. સવારે નાહી ધોઈને 10 મિનિટ ઠાકોરજીને જગાડવા પૂરતું. આટલી સેવા શીખવામાં એમાં કશું છે જ નહીં. ભગવાનને કેમ જગાડવા, ને કેમ પકડવા, ને કેમ પધરાવા, ને કેમ અને આપણે જન્મતાના સાથે તો અમુક રુચિઓ કેળવીને આવતા નથી. ઇનબિલ્ટ અમુક રુચિ આવતી હોય. આપણા જીવ સ્વભાવ સાથે વાત જુદી છે. ઘણી બધી રુચિઓને આપણે કેળવતા હોઈએ છીએ. એટલે જ મેં કીધું ને, ઘણી વાર રુચિ પ્રમાણે સાધન થાય, ઘણી વાર સાધન કરતા કરતા રુચિ કેળવાય. અભ્યાસ સેન તુ કૌંતેય વૈરાગ્ય ન ચિકુલ્યતે. અભ્યાસ કરતા કરતા રુચિ કેળવાશે. પણ સ્ટેપ તો ભરો, પહેલો એકવાર ટ્રાય તો કરો. અનુભવ જ નથી કર્યો ને પહેલાથી જ આ બધું આપણને પણ તે કર્યું ખરું? એકવાર જો તો ખરું, કર તો ખરું, ટ્રાય તો કર. અને જેમ મેં કીધું, માણસને કરવું હોય તો ગમે તે કરી શકે છે, જે ધારે કરી શકે છે. કરવું તો ભગવાનથી બહિર્મુખ થતા નહીં. અને એ બહિર્મુખ ન થવા માટે નિત્ય સેવા, નિત્ય સત્સંગ, નિત્ય ભગવાનનું સ્મરણ, આ દિવ્ય સૂત્રોને મન અને હૃદયમાં ધારણ કરજો. તો આજના યુવાનો કઈ રીતે, અમુક જે નથી સેવા કરતા એને અગર જોડવા હોય, તમે લોકોએ વિચાર કર્યો? પેલા ભૈયા ગોકુલ કપ ચલેંગે નો પ્રસંગ હતો, એનાથી એક વિચાર આવ્યો. પેલા શેઠજીને ગોકુળ જવાની બહુ ઈચ્છા થાય, બિઝી હતા, ને માણસ રાખ્યો. ત્યારે 2-2 કલાકે અલાર્મ વગાડે, ભૈયા ગોકુલ કપ ચલોગે, ભૈયા ગોકુલ કપ ચલોગે, ભૈયા ગોકુલ કપ ચલોગે. પેલો અલાર્મ વગાડે એટલે આમ આંખ બંધ કરીને ચિંતન કરી નાખ્યું, ગોકુલ પહોંચી ગયા. ઠાકોરજીને વાંસુરી વાગડી, આપણને મોબાઈલ વાળું. ઠાકોરજી વાંસુરી સાથે પોડે, આપણે મોબાઈલ સાથે પોડીએ. ઠાકોરજી ઉઠતા સાથે એટલે જે વસ્તુ આપણા સાથે હોય એનો એ રીતે વિનિયોગ થાય. ઉઠતાના સાથે સૌથી પહેલા કંઠીના દર્શન કરીને મોબાઈલ ખોલો, મંગલા કે દર્શન ઠાકોરજીના કરો. બેડ પર જ મંગલા દર્શન કરી નાખો. પછી સ્નાન કરીને તમારા શિંગાર કરતા પહેલા ઠાકોરજીના શિંગાર દર્શન. તમારા ભોગ પહેલા તમે ખાઓ એટલે રાજભોગ દર્શન. ઉત્થાપન દર્શનમાં તમે ગમે તેટલા બિઝી હો, મીટિંગના અંદર અલાર્મ સેટ કરો 5 વાગ્યાનો. ઉત્થાપન કે દર્શન ખુલ રહે હૈ. મીટિંગ ચાલતી હોય, 2 મિનિટ ઉભા રહો, ઉત્થાપનના દર્શન કરી લો. સંધ્યાના દર્શન, શયનના દર્શન, ઊંઘતા પહેલા શયનના દર્શન. યુવાનોને કહી આટલું તો કરો ભાઈ. 24 કલાકમાંથી તમે 8 વાર તો ઠાકોરજીના દર્શન કરો, 8 વાર તો ઠાકોરજી સાથે કનેક્ટ થાઓ, 8 વાર તો ઠાકોરજીનું સ્મરણ કરો. કઈ નહીં તો આટલું તો કરો.
આ રીતે યુવાનોની કનેક્ટિવિટીને વધારે ને વધારે આપણે સ્ટ્રોંગ કરીએ. શ્રી મહાપ્રભુજી ગંગાજીના અંદર સદેહ વધાર્યા છે અને ધીરે ધીરે કરતા કરતા એ ગંગાજીમાંથી એક તેજ પુંજ બહાર નીકળ્યું અને તેજ પુંજ બહાર નીકળીને આકાશના માર્ગે વહેતું ગયું, વહેતું ગયું, વહેતું ગયું અને એ તેજ પુંજ દંડવતી શિલા ઉપર થઈને ગિરિરાજ બાવાની તળેટીના અંદર સ્થાપિત થયું. એ મહાપ્રભુજીની આસુર વ્યામો લીલા હતી. શેઠ પુરુષોત્તમ દાસના ઘરે મહાપ્રભુજીનું મુકામ રહેતું. અમુક વૈષ્ણવ શેઠ પુરુષોત્તમ દાસના ઘરે ગયા અને એમને સાક્ષાત મહાપ્રભુજીના દર્શન થયા. અને જ્યાં શ્રી મહાપ્રભુજીના દર્શન થયા અને પૂછવામાં આવ્યું કે આપ હમણાં ગંગાજીમાં પધાર્યા અને આપ તો અહીંયા બિરાજો છો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કીધું, તમારા જેવા વૈષ્ણવો માટે ને જીવો માટે આજે પણ હું બધી 84 બેઠકજીમાં વિદ્યમાન છું. પ્રત્યેક વલ્લભકુલના અંદર અંશ રીતે વિરાજમાન છું. જ્યાં જ્યાં મારા વૈષ્ણવો મારા પ્રભુની સેવા કરે છે હું ત્યાં પણ બિરાજમાન છું. જ્યાં જ્યાં મારા પ્રભુની કથા થાય છે એ કથાના અંદર એ આચાર પીઠ ઉપર પણ હું વિરાજમાન છું. અને આપણા બધાના વચ્ચે એ શ્રી વલ્લભ અહીંયા આચાર પીઠ પર વિરાજમાન થઈને આ કથા એમના દ્વારા જ કરવામાં આવી રહી છે. એ આપણા બધાના વચ્ચે વિરાજમાન છે. તો वो उनकी आसो व्यामोह લીલા થી શ્રી મહાપ્રભુજી પછી ગોપીનાથજી એમનો વંશ આગળ ચાલ્યો નહીં. બીજાલાલજી શ્રી ગુસાઈજીના 7 લાલજી થયા અને ગુસાઈજીના સમયકાળ દરમિયાન ઘણા બધા જીવો એમના શરણમાં આવ્યા. નાત જાતના ભેદભાવ વગર જ્યાં જ્યાં દૈવી જીવના દર્શન થયા એ બધા જ જીવોને શ્રી ગુસાઈજીએ પોતાના શરણમાં લીધા. ગુસાઈજી પણ આખા ભારતમાં પ્રવાસ કરતા. તાજ બીબી, જોધાબાઈ જેવા અકબરની બેગમો પણ શ્રી ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ દીક્ષા લઈને સેવિકાઓ બની. બિરબલની દીકરીને પણ ગુસાઈજીનું બ્રહ્મ સંબંધ હતું. આવા અનેક પ્રકારના જીવોને શ્રી ગુસાઈજીએ શરણમાં લીધા. વિષ્ણુ હો અપત્યમ મિતિ વૈષ્ણવ. વૈષ્ણવ ટર્મિનોલોજી એ ખાલી કોઈ એક કાસ્ટ પૂરતી સીમિત નથી. આપણા પાછા વાણિયાઓએ બધાએ સ્પેસિફિકલી લખ્યું વૈષ્ણવ વાણિયા. એટલે પછી એવું થયું કે વૈષ્ણવ એટલે ખાલી વાણિયા જ હોય. એ વાણિયા તો વૈષ્ણવ એટલે લખતા હતા કારણ કે વાણિયાઓમાં જૈન પણ બહુ છે. એટલે અમે જૈન નથી એવું કહેવા વાણિયાએ ઇન્ટુ બ્રેકેટ લખ્યું અમે વૈષ્ણવ વાણિયા. તો બીજા લોકો થયું કે વૈષ્ણવ એટલે વાણિયા જ હોય. 252-84 વૈષ્ણવની વાર્તા પ્રસંગોને જ્યારે આપણે શ્રવણ કરીએ ત્યારે એમાં દરેક કાસ્ટના લોકો, કોઈ એવી કાસ્ટ નથી કે જે બાકી રહી ગઈ હોય. ભગવાનનો દૈવી જીવ એ કોઈ પણ કાસ્ટમાં જન્મી શકતો હોય છે અને એનો ગુસાઈજી દ્વારા ઉદ્ધાર કરવામાં આવ્યો.